સુખલીપુરા ગામની જમીનમાં વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે કમલેશ ધત્રેજાની ધરપકડ કરી લીધી. સુખલીપુરા ગામના વિવાદિત જમીનને લઈને બીજી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે. આ કિસ્સામાં હાલોલ રોડ ભણિયારા ગામના શક્તિધામ મંદિરમાં રહેતા મહંત રમેશભાઈ અરવિંદભાઈ પટેલ ભોગ બન્યા છે. દિલીપસિંહ મંદિરે આવતા જતા હોવાથી મહંત તેઓને ઓળખતા હતા. કમલેશ ધત્રેજા પણ આવતો હતો. સુખલિયાપુરા ગામની જમીનના મૂળ માલિક અમૃતલાલ નરભેરામ પેરેચા હતા. તેમનો પાવર ઓફ ઓટર્ની કમલેશ પાસે હતો. આ જમીનનો સોદો ₹1.50 કરોડમાં થયો હતો, જેને પેટે ₹1.4 કરોડ ચૂકવ્યા હતા. બાકીના પૈસા દસ્તાવેજ વખતે આપવાના હતા. મૂળ માલિક બીમાર છે તેવા કારણો આપીને દસ્તાવેજ કરવાનું ટાળતા હતા. આરોપીઓ સાથે ચીટિંગની ફરિયાદ થઈ છે. તે હકીકત જાહેર થતાં જ મહંતે પણ ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કમલેશ ધત્રેજાની મંગળવારે ધરપકડ કરી હતી. પરાક્રમસિંહ જાડેજા પાસેથી ₹21 લાખ પડાવી લેવાના કેસમાં 1 માસ અગાઉ કમલેશ ધત્રેજાની ધરપકડ થઈ હતી. પોલીસે તપાસ કરવા માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં આરોપીને છુટકારો થયો હતો. ત્યાર પછી નવો કેસ નોંધાયો છે. નવા ગુનામાં કમલેશ ધત્રેજાની ધરપકડ કરવામાં આવી છે. દિલીપસિંહ ગોહિલ વોન્ટેડ છે. તેઓની સામે અગાઉના કેસમાં લૂંટ અગાઉ નોટિસ પણ કાઢવામાં આવી હતી. આ કેસમાં પણ હવે તેમની શોધખોળ જારી છે.